નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ દેવદર્શનમાં આપની સાથે હું છું સોનલ પટેલ। અમદાવાદ નજીક મહેમદાવાદમાં સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે। ગણપતિ મંદિરનો આકાર ગણેશજીની મૂર્તિ જેવો છે। મંદિરનો સંબંધ મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિર સાથે છે, કારણ કે ગણેશજીની મૂર્તિ મુંબઈના સિદ્ધિવિનાયક ગણપતિની મૂર્તિ જેવી જ છે અને મંદિરની અખંડ જ્યોત પણ મુંબઈના મંદિરમાંથી જ લાવવામાં આવી છે। ગણપતિના મંદિરે સાચા મનથી રાખવામાં આવતી મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે। આજે આપણે દેવદર્શનમાં દર્શન કરીશું મહેમદાવાદના સિદ્ધિવિનાયક ગણપતિજીના। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે સિદ્ધિવિનાયક ગણપતિજીનું મંદિર આવેલું છે। મંદિરની ઊંચાઈ 73 ફૂટ છે। મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ આ મંદિરે સ્થાપિત કરવામાં આવી છે। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। મુંબઈ દાદરના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશજીનું મંદિર બનાવવું હોય તો નર્મદા કે વાત્રક નદીનો કિનારો હોવો જોઈએ, તેમજ તે સ્થળે સફેદ આંકડો હોવો ખૂબ જરૂરી છે। એટલે જ મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે મંદિરને નિયમો મુજબ બનાવવામાં આવ્યું છે। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। સિદ્ધિવિનાયક દાદરથી જ્યોત અને મૂર્તિનું સ્વરૂપ પણ આ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું છે। આ મંદિરના પૂજારીઓને આખી પૂજાની વિધિની ટ્રેનિંગ બી બોમ્બે દાદર સિદ્ધિવિનાયક મંદિરમાં આપવામાં આવી છે। આ મંદિર ફક્ત ભક્તિનું કામ નથી કરતું, જોડે જોડે સામાજિકતા અને રાષ્ટ્રીયતાનું બી એક કાર્ય કરે છે। સામાજિકતાની અંદર કોરોના કાળની અંદર જે બાળકોએ મહેમદાવાદ તાલુકામાં માતા અથવા પિતા ગુમાવ્યા, એ તમામ બાળકો એવા 89 બાળકોને આ સંસ્થા દ્વારા દત્તક લેવામાં આવેલા છે। આ ઉપરાંત આ તાલુકાની અંદર 50 ગામોની અંદર અલગ વિશિષ્ટતા ધરાવતી દીકરીઓને પણ દત્તક લેવામાં આવી છે। નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડ અને જાપાન સહિત અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। મંદિરને 5 માળમાં બનાવવામાં આવ્યું છે। મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કીર્તન કરવાની સુવિધા કરવામાં આવી છે અને સત્સંગ માટે ખાસ હોલ પણ બનાવવામાં આવ્યો છે। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः દેશના સૌથી મોટા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને મહેમદાવાદની મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે। અમદાવાદ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવી ધન્ય બને છે। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः। હું 2-3 વર્ષથી અહીંયા સતત આવું છું અને મને આ જગ્યા આવીને મને ખૂબ જ આનંદ થાય છે અને શાંતિ લાગે છે। એટલે અમુક ટાઈમે હું અહીંયા દર્શન કરવા માટે આવું જ છું। કેવો માહોલ હોય છે? અને અહીંયા વસ્તીનું
અને અવર જવર પણ આજુબાજુના ગામમાંથી બધાની બહુ અવર જવર ચાલુ રહે છે અને ત્યાં આનો મહિમા પણ બહુ છે. દર મંગળવારે દાદાના મંદિરે મોટા પ્રમાણમાં ભીડ ઉમટી પડે છે. વાત્રક નદીના કાંઠે મહેમદાબાદ ખાતે 2011માં મંદિરનું ભૂમિપૂજન કરી આશરે 14 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. સિદ્ધિવિનાયક ગણેશજીના મંદિરમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફક્ત જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર મંદિર ઊભું કરવામાં આવ્યું છે. गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ગણપતિને હું પહેલાથી પૂજું. ગણપતિએ મારા બધા જ કામ પૂરા કર્યા. અમે ઘરના બધા ગણપતિને જ માનીએ છીએ આજ સુધી. દર ચોથે લાડુ કરીએ, ભગવાનને ધરાવીએ, બધું જ. અહીંયા ગાડી દર્શન કરીને કેવું લાગે છે? મન બહુ પ્રફુલ્લિત લાગે ને આપણું મનોકામના ગણપતિ દાદા પૂરી કરે છે. દાદાના દર્શન કરવા જાવ છો અહીંથી હા. ત્યારે કેવું આમ હૃદયમાં લાગતું હોય છે? બહુ જ ખુશ, આનંદ, એકદમ મજા આવે એમ. ઘેર જવાનું મન ના થાય આપણને. સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ભગવાન ગણેશના દર્શનની સાથે અન્ય પણ આકર્ષણો છે. પરિસરમાં હર્બલ પાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રિકો માટે નિવાસસ્થાન, ભોજનાલય અને કાફેટેરિયાની ઉત્તમ સુવિધા કરવામાં આવી છે. મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર દાદાનું મંદિર છે જેના સૌથી ઉપરના માળે ગણપતિજી બિરાજમાન છે. ભાવિકોને દર્શન કરવા માટે લિફ્ટની પણ સુવિધા રાખવામાં આવી છે. नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરમાં ભાવિકો દૂર દૂરથી પોતાની મનોકામના સાથે દર્શન કરવા આવે છે. મંગળવારે અને ચોથના દિવસે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે દાદાના દર્શને આવી ધન્ય થાય છે. ભગવાન ગણેશજીના દર્શન કરી મંદિર પરિસર સતત વાગતી શ્રી ગણેશજીની ધૂન શાંતિ સાથે દૈવિક દિવ્યતાનો અનુભવ કરાવે છે. અહીંયા સારો અનુભવ થાય છે અને આમ ખુશી થાય છે મનથી કે અહીંયા સરસ મજાની આમ વાતાવરણ સરસ છે. બાળકોને રમવા માટેનું સરસ છે અને મૂષકની સવારી છે અને ગણપતિ દાદાનો હાથી છે આગળ, એટલે સરસ વાતાવરણ છે અહીંયા. સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહિલાઓ પોતાની માનતા માટે મંદિરે ઘઉંના દાણાથી ઊંધો સાથીઓ બનાવે છે અને ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરે છે અને તે માનતા પૂર્ણ થાય ત્યારે મંદિરે આવી દર્શન કરી તે જ ઘઉંના દાણાથી સીધો સાથીઓ બનાવી બાધા માનતા પૂર્ણ કરે છે. અમદાવાદ થી આવીએ અમે અને આ જગ્યા બહુ અમને સુંદર લાગે. દર ચોથ અમે કરીએ. દર ચોથે ટાઈમ હોય તો દર ચોથે અમે દર્શન કરવા આવીએ દાદાના અને મનોકામના આપણે એમ કહ્યું દાદાની ગમે એટલે માનીએ તો તરત એમ કે આપણે પૂર્ણ જ થાય છે. ઊંધો સાથીઓ કરી જવાનું અને સીધો સાથીઓની માનતા માનવાની તો દાદા તમારું પરિપૂર્ણ કામ કરે છે. મોટા ભાગે કેવી બાધા લોકો અહીં રાખતા હોય? સાથીયાની. સાથિયામાં શું બાધા હોય? સાથિયામાં અહીંયા દાદાના ત્યાં ઊંધો સાથીઓ કરી દેવાનો. આપણે આપણી મનોકામના પૂર્ણ થાય એટલે આપણે સીધો સાથીઓ કરી જવાનો. ભગવાન સિદ્ધિવિનાયકનું પવિત્ર મંદિર સેલ્ફી શોખીનો માટે પણ વિશેષ છે, કારણ કે મંદિરના આગળના ભાગે મૂષક અને હાથીની હૂબહુ પ્રતિમા બનાવવામાં આવી છે. गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. બગીચાના શાંત વાતાવરણમાં આવેલી આ પ્રતિમાઓ સાથે ભક્તો પોતાના બાળકો, પરિજનો, મિત્રોની સેલ્ફી લઈ દર્શન સાથે પોતાની યાદો કેદ કરીને લઈ જાય છે.